Introduce yourself. સર મારો કોર્સ 016 છે. મેં મારું બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન મિકેનિકલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસાથી કર્યું છે. ત્યારબાદ હાલમાં હું ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં 2022થી કાર્યરત છું. અને આ અગાઉ મેં જીપીએસસી ક્લાસ 1-2ના 2 વખત ઇન્ટરવ્યૂઝ આપ્યા છે. અને જ્યારે પણ સમય મને મળતો હોય છે ત્યારે હું ચારણી સાહિત્ય વાંચવામાં રસ ધરાવું છું. ઓકે, કયા વર્ષમાં આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું? 2017માં સર. 2017. અને ડીવાયએસઓ કેટલા સમયથી છો? હું 2022થી ડીવાયએસઓ છું, 1 વર્ષ અને 2 મહિનાથી. 1 વર્ષ અને 2 મહિના. ઓકે. મેજર પોર્ટ્સ કયા કયા છે ભારતના? ભારતમાં સર 12 જેટલા મેજર પોર્ટ્સ છે અને હાલમાં એક 13મો મેજર પોર્ટ વઢવાણ પોર્ટ્સ જે મહારાષ્ટ્રમાં છે એના ઇન પ્રિન્સિપાલ એપ્રુવલ ચાલી રહ્યું છે એના. ઓકે. ત્યાં આગળ કઈ મિનિસ્ટ્રી છે કેન્દ્રમાં? કેન્દ્રની અંદર મિનિસ્ટ્રી ઓફ ધ શિપિંગ્સ એન્ડ પોર્ટ્સ છે જે મેજર પોર્ટ્સનું બધું હેન્ડલિંગ સંભાળતી હોય છે. કોણ છે એના કેબિનેટ સ્તરના મંત્રી? કેબિનેટ સ્તરના મંત્રી છે એમાં સર્બાનંદ સોનોવાલ સાહેબ. ઓકે. ગુજરાતમાં કેટલા માઇનર પોર્ટ્સ છે અને મિડલ રેન્જ પોર્ટ્સ? ગુજરાતમાં ટોટલ 48 જેટલા માઇનર પોર્ટ્સ છે. મિડલ રેન્જ અને માઇનર થઈને કેટલા માઇનર? એટલે એમાં નોન મેજર પોર્ટ્સ 48 છે. એમાં ઇન્ટરમીડિયેટ પોર્ટ અને માઇનર પોર્ટ્સ એ પ્રકારે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. ઇન્ટરમીડિયેટ પોર્ટમાં આપણે જોઈએ તો સચાણા ને બધા ડ્રાય પોર્ટ્સ કહીએ છીએ ઇન્ટરમીડિયેટ પોર્ટ્સ તરીકે કામ કરતા હોય છે. એટલે કે જે માઇનર પોર્ટ છે અદાણી પોર્ટ એની સાથે જે ઇન્ટરમીડિયેટ પોર્ટ્સ હશે એ પ્રકારના પોર્ટ્સનું વ્યવસ્થા તંત્ર હોય છે. કેટલી છે કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી ગુજરાતની? ઓકે, ગુજરાતની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી છે 295 મિલિયન ટન જેટલી છે. જે ઓવરઓલ જે સેન્ટરની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી છે એના 16% ને આપણે બીજા નંબર ઉપર આવીએ છીએ. ફર્સ્ટ કોણ છે? ફર્સ્ટની અંદર વિશાખાપટ્ટનમ છે જેની આપણા મેજર પોર્ટ્સ કરતાં કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી વધારે છે. ઓકે. ગુજરાતમાંથી કંડલા પોર્ટનું નામ છે પંડિત દીનદયાળ પોર્ટ. યસ સર. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી નું ભારતમાં કયા કયા સિદ્ધાંતો અને એટલું મહત્વ કઈ બાબતના લીધે છે? સર, પંડિત દીનદયાળનું એકાત્મ માનવતાવાદ જેવી ફિલોસોફી આપી હતી. એટલે કે આપણે જે હ્યુમનિટી છે એને સંપૂર્ણ રીતે જોવી જોઈએ. આપણા અનેક પક્ષો હોય છે હ્યુમનના, જેમ કે એક અધિકારી તરીકે પક્ષ હોય, એક પિતા તરીકે પક્ષ હોય. તો આ રીતના એમને જે રિસ્પોન્સિબિલિટી છે કે હ્યુમનની પર્યાવરણ પ્રત્યે, સમાજ પ્રત્યે, આ પ્રકારે એક વિસ્તૃત ભાવના એક માનવતાની આપી હતી. એમાં એક યોગદાન છે. અને આ સિવાય જે આપણે સમાજવાદ કહીએ છીએ કે જેના અંતર્ગત બધાને કામ મળવું જોઈએ, હર હાથ કો કામ આપણે કહીએ છીએ, એ ફિલોસોફી એમને આપી હતી. દીનદયાળ અંત્યોદય યોજના યસ સર. કઈ રીતે વર્ક કરી રહી છે? દીનદયાળ અંત્યોદય યોજના સર મને એક્ઝેક્ટ અત્યારે રિકોલ નથી થતું. અચ્છા. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં કયા રિફોર્મ્સની જરૂર છે, સુધારાની જરૂર છે? સર, ટ્રાન્સપોર્ટેશન સેક્ટર્સમાં આપણે જોઈએ તો ગુજરાતની અંદર જે આરટીઓને ઓનલાઈન કરવાની જે વ્યવસ્થા તંત્ર હતું અને હાલમાં થોડા સમય પૂરતું એને સ્ટેન્ડ બાય રાખ્યા છે કે એ પ્રાવધાન હતા આપણે કર્યા હતા એને અત્યારે થોડા સમય પૂરતું બંધ રાખ્યા છે. એને ફરીથી ઓનલાઈન કરવા જોઈએ જેથી કરીને આરટીઓ લેવલ ઉપર જે કરપ્શનના થોડા ચાન્સ રહેતા હોય છે એ ડાયલ્યુટ કરી શકાય અને ટ્રાન્સપરન્સી લાવી શકાય જે માલ વહન થતું હોય છે એમાં. આ સિવાય ટ્રાન્સપોર્ટેશનમાં આપણે જોઈએ છીએ કે એક સેક્રેટરીની નોર્મલ સિસ્ટમ કે સેક્રેટરીએટ અને જે તાબાની કચેરી જે કમિશનર ઓફ ધ ટ્રાન્સપોર્ટ હોય છે એના વચ્ચે ક્યાંક સિનિયર્જીના અભાવના કારણે ડીલે એ પ્રકારની એક સમસ્યા જોવા મળતી હોય છે. એમાં એક રિફોર્મ્સ કરવાની આવશ્યકતા છે. ઓકે. પોર્ટ ટ્રસ્ટ એ શબ્દ શું કહેવા માંગે છે અને ટ્રસ્ટ કેમ શબ્દ લગાવવામાં આવ્યો છે? સર, જે યુનિયન લિસ્ટની અંદર જે મેજર પોર્ટ્સ આવે છે એના માટે પોર્ટ ટ્રસ્ટનું એક પ્રાવધાન બનાવવામાં આવ્યું છે કે જે 12 મેજર પોર્ટ્સ છે એનું ટ્રસ્ટ બનાવવામાં આવશે. એટલે કે ત્યાં ઘણા બધા એક્ઝેક્ટ તો યાદ નથી પરંતુ ઘણા બધા ટ્રસ્ટી અથવા તો એ પ્રકારની વ્યવસ્થા તંત્ર છે જેથી કે એનું બેટર એક મેનેજમેન્ટ કરી શકાય એના માટે પણ મેજર પોર્ટ સુધી સીમિત હોય છે સર. આ જે પોર્ટ ટ્રસ્ટ છે અને ટ્રસ્ટના બદલે કંપની એક્ટ અંતર્ગત લેવાની જે વાત ચાલતી હતી એ થઈ ગયું છે કે બાકી છે? સર, એનાથી ઓકે. આ પોર્ટ ટ્રસ્ટ છે એ અર્બન લોકલ બોડીઝ ને 8 પાર્ટમાં ડિવાઈડ કરી છે, શહેરી સ્થાનિક સંસ્થાઓ. એમાં એક છે પોર્ટ ટ્રસ્ટ.
એના સિવાયની 7 કઈ છે? અર્બન લોકલ બોડીઝ have 8 different types and port trust is one of the type. Other 7 types are અધર 7 ટાઈપ્સની અંદર જે કન્ટોનમેન્ટ ઝોન્સ આપણે કહીએ છીએ મિલિટરીઝ માટે હોય છે. કેટલા છે ભારતમાં કેન્ટોનમેન્ટ બોર્ડ? સોરી સર, મને એક્ઝેક્ટ આંકડો એનો હાલ રિકોલ નથી થતો. ઓકે, કયા એક્ટ મુજબ એ વર્ક કરે છે? જે 74th એમેન્ડમેન્ટ એક્ટ છે એના અંતર્ગત કેન્ટોનમેન્ટ બોર્ડ. અચ્છા, કેન્ટોનમેન્ટ બોર્ડ સેન્ટરનો એક્ઝેક્ટ નથી યાદ, પરંતુ કેન્ટોનમેન્ટ એક્ટ હોય છે એ અંતર્ગત આવતું હોય છે. એના સિવાયની કોઈ અર્બન લોકલ બોડીઝ યાદ આવતી હોય તો? અર્બન લોકલ બોડીની અંદર મ્યુનિસિપલ્સ, પછી મ્યુનિસિપલ કોર્પોરેશન આવતું હોય છે. આ સિવાય અમુક ઇન્ડિપેન્ડન્ટ એરિયા છે, પણ હું હાલ રિકોલ નથી કરી શકતો. ઓકે, કયા છે આપના પ્રેફરન્સીસ? સર, મારો પ્રેફરન્સીસ GAS, પછી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ ધ સ્ટેટ ટેક્સ, પછી ડેપ્યુટી ડાયરેક્ટર શિડ્યુલ કાસ્ટ, ત્યારબાદ મામલતદાર, ટ્રાઇબલ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, સ્ટેટ ટેક્સ ઓફિસર્સ, અને પછી સોશિયલ વેલફેર ઓફિસર અને લેબર ઓફિસર. હાફ નોટિંગ હેન્ડ કોને કહેવામાં આવે છે સચિવાલયમાં? હાફ નોટિંગ હેડ, સોરી સર, હું હજી સુધી એ બાબતથી પરિચિત નથી થયો. કોણ છે તમારા કેબિનેટ સ્તરના મંત્રી પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના? સર, જે પોર્ટ્સ હોય છે એ ડાયરેક્ટલી માનનીય ચીફ મિનિસ્ટરના અંદર આવતું હોય છે, અને ટ્રાન્સપોર્ટની અંદર આપણા જે મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ હોમ હર્ષ સંઘવી સાહેબ આપણા મંત્રી છે. ઓકે, તો એટલે હોદ્દાની રૂએ પોર્ટ છે આમની અંતર્ગત જ આવશે? CM સાહેબની અંદર આવતું હોય છે પોર્ટ્સ. ઓકે, તો મેઇનલી ગુજરાતમાં જે આ માઇનોર પોર્ટ્સ છે એનું સંચાલન કરવા માટે કઈ એના માટે સર ગુજરાત મેરીટાઈમ બોર્ડ્સ જે 1982માં બની હતી, એ 48 જેટલા જે આપણે નોન મેજર પોર્ટ્સ કહીએ છીએ એનું રેગ્યુલેશન્સ, પછી એનું ડેવલપમેન્ટ એ બધું કરતું હોય છે. GMB ની અંતર્ગત જ રોરો ફેરી સર્વિસ પણ કાર્યરત છે. તો હાલમાં કઈ જગ્યાએ રોરો ફેરી સર્વિસ સંચાલનમાં છે? દહેજ અને ધોધામાં. દહેજ અને ઘોઘામાં. બીજી કઈ પ્રપોઝડ છે, પ્રસ્તાવિત છે? પ્રસ્તાવિતની અંદર એક હજીરાની અંદર એક પ્રસ્તાવિત છે. હજી એનું ઓપરેશનલ લેવલ ઉપર શરૂ થઈ છે, એનું મને એ કરંટથી હું પરિચિત નથી, પરંતુ એ પ્રસ્તાવિત છે. ઓકે, એક મુખ્યમંત્રીશ્રીની આપણે વાત કરી તો એમની નીચે કલ્પસર વિભાગ આવે છે. યસ સર. એ આખી સંકલ્પના કોણે બનાવી છે અને કઈ રીતની છે એ જણાવી શકો? કલ્પસરનો મૂળ હેતુ જે ગલ્ફ ઓફ ખંભાત નો જે એરિયા હતો, આપણે જે દક્ષિણ ગુજરાત કહીએ છીએ એ અને સૌરાષ્ટ્ર, એનું આપણે ગલ્ફ ઓફ ખંભાતમાંથી સીધું જ એને પાણીના માર્ગે જોડી દેવું, જેથી કરીને ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન બહુ સરળ બને. એટલે કલ્પસરની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ એનું આખું પ્લાનિંગ અને કોને કર્યું હતું એનાથી હું અવેર નથી, પણ મે બી જ્યાં સુધી મારી જાણકારી છે SS રાઠોડ સાહેબ, જે RNBના જે એડિશનલ ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે, એમને કદાચ ડોક્ટર અનિલ કાણે સાહેબ હતા અને SS રાઠોડ સાહેબ સરદાર સરોવર ઓકે નર્મદા નિગમ લિમિટેડ સાથે જોડાયા. ગુજરાત મોડેલ બહુ ચર્ચામાં રહ્યું. યસ સર. જેના નામ પર અને જેના કામ પર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહેલા નરેન્દ્ર મોદીજી યસ સર પ્રાઇમ મિનિસ્ટર બને છે. ગુજરાત મોડેલમાં કઈ બાબતો તમને લાગે છે કે જે આખા ભારતને એટ્રેક્ટ કરી ગઈ? ગુજરાત મોડેલની અંદર આપણે જે ઇઝ ઓફ ડુઈંગના બેઝ ઉપર આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ જે પ્રકારે કર્યું, એટલે કે ગુજરાત મેન્યુફેક્ચરિંગ જે ભારતનું છે એમાં 15% જેટલો હિસ્સો ધરાવે છે. ઇન્ડસ્ટ્રીલાઇઝેશન આપણે જેટલું ઝડપથી કર્યું, જે નવી ઇન્ડસ્ટ્રી છે એને આપણે એટ્રેક્ટ કરવાની કોશિશ કરી, જેથી કરીને આપણે સાણંદની અંદર એક ઓટોમોબાઈલ હબ ક્રિએટ કરી શક્યા, અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સમાં આપણે ઘણા બધા રિલેક્સેશન આપ્યા, જેથી કરીને આપણે એક્સપોર્ટ બૂસ્ટ કરી શક્યા. તો આ ઇકોનોમિક ડેવલપમેન્ટનું મોડેલ ગુજરાતમાં ઘણું બધું પ્રખ્યાત હતું. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ડેવલપમેન્ટ, જે આપણો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે, જે હાલમાં સેન્ટરમાં જોવા જઈએ તો ગંગા નદી ઉપર, જેને આપણે ગંગા, શાયદ હું એક નામ ફરવર્ડ કરું છું, પરંતુ અર્થ ગંગા કરીને એ ચાલુ કરવામાં આવ્યું છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બેઝ જે ડેવલપમેન્ટ છે એ સેન્ટરમાં અત્યારે આપણે જોઈએ છીએ કે બહુ સારું જોવા મળતું હોય છે. એ ગુજરાત બેઝ છે.
ત્યારબાદ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટમાં જે ટ્રાઇબલ્સની યોજના વનબંધુ યોજનાથી આપણે પ્રાઇમ મિનિસ્ટર આદિ ડેવલપમેન્ટ યોજના તરીકે ઇમ્પ્લિમેન્ટ કરી છે. એટલે કે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટમાં પણ ગુજરાતે સારો એવો પ્રયાસ કરેલો છે. તો આ બધા જે ગુજરાત મોડલ છે એ સેન્ટરમાં એટલે કે ભારતના જે લોકો છે એમને ઘણા આકર્ષાયા હતા, એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટર પોતાના ડેવલપમેન્ટના મોડલ ઉપર ત્યાં જઈ શકે. આ દહેજ જે કીધું, ઘોઘા અને દહેજમાં એક એલએનજી ટર્મિનલ છે. યસ એનું શું વર્ક છે? સર, એલએનજી ટર્મિનલનું જે મુખ્ય વર્ક છે લિક્વિફાઈડ નેચરલ ગેસને બનાવવું અને સ્ટોર કરવાનું એનું મુખ્ય વર્ક છે. જે રીતે ત્યાં બનતું હશે? મુખ્યત્વે ત્યાં સ્ટોરેજ ફેસિલિટીઝ અને ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરીએ છીએ આપણે. એટલે કે બહારથી જે એલએનજી આપણે ઇમ્પોર્ટ્સ કરવાના છે ત્યાં સ્ટોરેજ ફેસિલિટીઝ ક્રિએટ થશે. એલએનજીને આપણે ઘણા બધા નીચા ટેમ્પરેચર એટલે કે બહુ કુલિંગ પોઈન્ટ્સ ઉપર લઈ જઈને લિક્વિફાઈડ ફોર્મમાં કન્વર્ટ કરવું પડતું હોય છે અને પછી એ ત્યાં સ્ટોર કરવામાં આવતું હોય છે. ક્યાંથી આવે છે નેચરલ ગેસ? એટલે જે દહેજમાં આવે છે એ નેચરલ ગેસ આવે છે ક્યાંથી? ત્યાં જ મળી રહે છે? નહીં સર, આપણે કતાર અને જે મિડલ ઇસ્ટની અમુક કન્ટ્રી જ્યાં નેચરલ ગેસના આપણે એગ્રીમેન્ટ સાઇન કર્યા છે ત્યાંથી લાવીએ છીએ. નાઇસ. અને પીસીપીઆઈઆર એ શબ્દ સાંભળ્યો છે? થોડું અવેર છું, પણ મને હિન્ટ મળે તો હું એને રિકોલ કરીશ. ઓકે. પેટ્રોલિયમ કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. યસ. ગુજરાત જામનગર. નહીં, ત્યાં તો રિલાયન્સ ની પેટ્રોલિયમ રિફાઇનરી છે. ઓકે. અંકલેશ્વર હશે તો. દહેજ જ છે. ઓકે. કેમ બનાવ્યું છે, કઈ અવેર છો એના માટે? આપણે જે બહારથી જે પેટ્રોલિયમ એટલે ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ, પણ અહીંયા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઘણી બધી બનાવીએ છીએ. એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અહીંયાથી બહાર એક્સપોર્ટ કરી શકે એટલા માટે એ ઝોન બનાવવામાં આવ્યું છે. ઓકે. ઇનલેન્ડ વોટર ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા, એના વિશે શું જાણો છો આપ? સર, ઇનલેન્ડ વોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું મુખ્ય કાર્ય આપણા જે 111 જેટલા વોટરવેઝ બનાવવાના છે એને ડેવલપ કરવું છે. એની ફિઝિબિલિટી ચેક કરવી છે. એમાં આખો એક પ્રોસેસ હોય છે, પ્રી ફિઝિબિલિટી, ડીએફઆર્સ, ત્યારબાદ એને ફાઇનલાઇઝ કરાતો હોય છે કે આ વોટરવેઝ બનાવવો જોઈએ કે નહીં, એ બધું નિર્ધારણ કરવું. અને કેવી સંસ્થા છે? કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, સ્ટેચ્યુટરી બોડી છે કે એક્ઝિક્યુટિવ બોડી છે? બંધારણીય છે, કાનૂની છે કે પછી? સર, એ મિનિસ્ટ્રી ઓફ ધ શિપિંગ અંતર્ગત સ્ટેચ્યુટરી બોડી છે. ઓકે. કોઈ ફંક્શનલ છે અત્યારે? સોરી, ઇનલેન્ડ વોટરવે કોઈ ફંક્શનલ છે અત્યારે? યસ સર, નેશનલ વોટરવે 1 જે ગંગા નદી ઉપર છે, એટલે કે અલ્હાબાદથી દુબરી, વેસ્ટર્ન બંગાળમાં દુબરી, શાયદ નામ હું યાદ નથી કરી શકતો, એના વચ્ચે એ ફંક્શનલ છે. શહેરોના નામ બદલવામાં આવે છે, આવી રાજનીતિથી તમારું શું મંતવ્ય છે? અલ્હાબાદ તમે કીધું તો ઘણાને તો આ નામ સાંભળીને જ એવું લાગે છે કે નામ બદલાઈ ગયું છે અને જૂના નામને જ રટણ કરે છે પ્રયાગરાજના બદલે. એવી નામો બદલવાની રાજનીતિથી તમારું શું મંતવ્ય છે? દરેક ભારતના જે આ બધા શહેરો છે એનું ઐતિહાસિક મહત્વ રહ્યું છે, એનું એક સાંસ્કૃતિક મહત્વ રહ્યું છે. તો મૂળ જે આપણે પ્રાચીન ભારતમાં જે એના મહત્વપૂર્ણ જે સાંસ્કૃતિક એવિડન્સ હતા એ જીવંત કરી શકે અથવા તેનો પરિચય આપી શકે એના નામ ઉપરથી, તો વધારે બેટર છે એવું માનીને કદાચ હાલમાં સરકાર નામો બદલવાનું વિચાર. એક વાત મને કહેજો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર એક પાર્ટીનો કબજો છે. ગુજરાતમાં એ જ પાર્ટી પાવરમાં છે, કેન્દ્રમાં પણ એ જ પાર્ટી પાવર. અમદાવાદનું નામ કર્ણાવતી કેમ નહીં થતું? સર, અમદાવાદનો એક પોતાનો એક ભવ્ય ઇતિહાસ રહેલો છે, જેને આપણે હેરિટેજ કહીએ છીએ, જેની અંદર જૈન, મુસ્લિમ્સ, હિન્દુ દરેક પ્રકારની કોમ્યુનિટીઝના કલ્ચર્સ રહેલા છે, એના હેરિટેજ રહેલા છે. તો અમદાવાદ નામ ઉપરથી બહુ સરળ રીતે ઓળખાઈ જાય છે. તો કર્ણાવતી શાયદ આપણે એટલા બધા કહીએ છીએ કે ભાઈ સામાન્ય જન સમુદાય એટલું બધું પરિચિત નહીં થઈ શકે, અને એડમિનિસ્ટ્રેટિવ રીઝન્સથી પણ ઘણી બધી કોમ્પ્લેક્સિટી થઈ જતી હશે, એટલે કર્ણાવતી કરવામાં આપણે થોડા વિચારીએ છીએ કે થોડું એનાલિસિસ કરીને જોઈએ. ક્યાર સુધી થઈ જશે, કોઈ આઈડિયા છે? સર સોરી સર, હું અવેર નથી. અચ્છા, આપ અવેર નથી. ઓકે. રેરેસ્ટ ઓફ ધ રેર, આવો એક આપણે શબ્દ વાપરીએ છીએ, એનું શું મહત્વ છે? રેરેસ્ટ ઓફ ધ રેર, જ્યાં સુધી હું ન્યૂઝપેપરમાં વાંચતો હોઉં છું, એ કેપિટલ પનિશમેન્ટ માટે વપરાતો શબ્દ છે. એટલે કે જે જ્યુડિશરી
જ્યારે કોઈ વ્યક્તિને હિનિયસ ક્રાઇમ્સ માટે કેપિટલ પનિશમેન્ટ આપતી હોય છે એમાં જોતી હોય છે કે આ એવો કેસ કે જેમાં કોઈ બીજા ઓપ્શન્સ જ નથી, એવા અપરાધ છે કે જેમાં આપણે કેપિટલ પનિશમેન્ટ સિવાય કોઈ ઓપ્શન્સ નથી ડિટરન્સ માટે, ત્યારે રેસ્ટ ઓફ ધ વપરાતો હોય છે. ઓકે, ધારો કે બ્રિટનના વડાપ્રધાન ઇન્ડિયા આવ્યા હોય ને એના પછી એ ગુજરાત વિઝિટ ઉપર આવે, એઝ આપ ડીસી છો, આપને પ્રોટોકોલ ઓફિસર બનાવીને સરકારે જવાબદારી આપી છે કે 3 સ્પોટ્સ, ટુરિસ્ટ સ્પોટ્સ આપણે એમને ગુજરાતમાં બતાવવાનું અને એ સ્પોટ સિલેક્ટ કરવાની જવાબદારી આપની છે. કયા સિલેક્ટ કરશો અને કેમ? ઓકે સર, હું પ્રથમ તો જો મને આ પ્રકારનો મોકો મળે છે તો ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઋષિ સુનક સરને હું એકતાનગર એટલે કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં લઈ જવાનું પસંદ કરીશ. જેનું મુખ્ય કારણ છે કે માઇસ ટુરિઝમ અને બીજા ટુરિઝમના પર્સપેક્ટિવ છે અને યુકે સાથે આપણે એ પ્રકારની ડીલ પણ કરી મતલબ વિચારી રહ્યા છીએ કે એક્સપાન્ડ થાય, તો એટલે એ પસંદ કરીશ. ત્યારબાદ હું અહીંયા ગાંધીનગરના ગિફ્ટ સિટીઝમાં લાવવાનું પસંદ કરીશ, એટલે કે આપણે લંડન એક્સચેન્જ સાથે કંઈક ડીલિંગ કરી શકીએ. અને આ સિવાય જો સમય રહ્યો એમની પાસે તો કોઈ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ, ખાસ કરીને ડાંગ, એમની વિઝિટ કરાવવાનું પસંદ કરીશ. કેમ ટ્રાઇબલ? એટલા માટે કે એમના ઘણા બધા આપણે કહીએ છીએ કે ભારતીય મતલબ એક ડાયસ્પોરામાંથી આપતા એક વ્યક્તિ છે અને આપણે હાલમાં જોઈએ છીએ કે આપણું ટ્રાઇબલ ડેવલપમેન્ટ, આપણે ટ્રાઇબલ કલ્ચરને પ્રમોટ કરીએ છીએ, એટલે કે આપણે સંસ્કૃતિનો ભાગ છે. એટલે સૌથી વંચિત વર્ગને જો એમની સાથે જોડવાની કોશિશ કરીએ તો શાયદ એ વર્ગનો પણ વિકાસ થશે, એની સાથે સાથે કદાચ એમને પસંદ પણ આવશે. અચ્છા, ચલો. ઇનલેન્ડ વોટરવેની હમણાં વાત કરતા હતા, કદાચ 111 કેવા વિચારણા હેઠળ એમાંથી ગુજરાતમાં કોઈ છે પ્રપોઝલ? યસ સર, પ્રપોઝમાં હાલમાં નર્મદા અને તાપી નદીઓ પર નેશનલ વોટરવે નંબર 73 અને નેશનલ વોટરવે નંબર આઈ થિંક 76 આ બે તમને ફિઝિબિલિટી રિપોર્ટ ગવર્મેન્ટના ઓફિશિયલ રિપોર્ટ મુજબ એ ફિઝિબલ ઓપ્શન્સ નથી આપણા માટે. ઓકે. નેવા એક હમણાં તમારે સચિવાલય સાથે સંકળાયેલો શબ્દ છે, ન્યૂઝમાં છે, શું છે આ નેવા? નેશનલ ઈ વિધાન, એટલે કે વિધાનસભા છે એના બધા કાર્યો, જેમ કે તારાંકિત પ્રશ્નો હોય, અતારાંકિત પ્રશ્નો હોય, પછી વિધાનસભાની જે પ્રોસિડિંગ્સ હોય છે એને બધી ઓનલાઈન કરવી, ડિજિટલ ફોર્મમાં બધું ક્રિએટ કરવું, જેથી કરીને આપણે હાલમાં જોઈએ છે કે ઈ સરકાર તો આપણે લાવે એટલે સેક્રેટરી તો પેપરલેસ કરી શકે, પરંતુ હજી વિધાનસભા ઈ સરકાર મોડલને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શક્યું, એટલે પેપરલેસ નથી થયું. તો એને પેપરલેસ કરવાનો એક શરૂઆત છે. શું લાગે છે સેક્રેટરી વગેરે એવું નથી લાગતું કે ઈ સરકાર આવવાથી તો જે ઉચ્ચ સ્તરના અધિકારીઓ છે એમનું સચિવાલય આવવાનું પ્રમાણ, હાજરી, એમાં ઘટાડો થયો હોય? હું વ્યક્તિગત રીતે તો આવો કોઈ અનુભવથી પરિચિત નથી. ઓકે, આ શું લાગે છે આ નેવા પ્રોજેક્ટ છે સફળ થશે? ચોક્કસપણે સર સફળ થશે. હાલમાં જે 3 દિવસ જે વિધાનસભાનું સેશન છે એમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરી છે, હોપફુલ કે સફળ થશે. ઓકે. ભારતની ન્યુક્લિયર ડોક્ટ્રિન શું કહે છે? ભારતનું ન્યુક્લિયર ડોક્ટ્રિન કહે છે કે આપણે મિનિમમ ડિટરન્સ રાખવાનો છે અને ફર્સ્ટ આક્રમણ નથી કરવાનું. નો ફર્સ્ટ યુઝ? નો ફર્સ્ટ યુઝ. તો તમને લાગે છે કે અત્યારે હાલ ચાઇના જોડે આટલા બધા મતલબ એગ્રેસિવ એની સ્ટ્રેટેજી છે, પાકિસ્તાન જોડે ન્યુક્લિયર વેપન તો કદાચ એમને ખબર નહીં હોય કેટલા છે, આવી પરિસ્થિતિમાં આપણે આ નો ફર્સ્ટ યુઝ પોલિસી અત્યારે તમને રિલેવન્ટ લાગે છે વર્તમાન સમયમાં? સર, નો ફર્સ્ટ યુઝ પોલિસી સ્પેસિફિકલી કોઈ કન્ટ્રીને ધ્યાનમાં રાખીને ભારતે બનાવેલ નથી, પરંતુ આ હાલમાં જોઈએ કે ન્યુક્લિયરનો પોલિટિકલ વેપન્સ તરીકે યુઝ થતો હોય છે, તો શાયદ ઘણા બધા વિદ્વાનો દ્વારા ચર્ચા થતી રહેતી હોય છે, પરંતુ ભારત માટે નો ફર્સ્ટ યુઝ પોલિસી બેટર છે, કારણ કે આપણે ન્યુક્લિયરનો પીસ એટલે કે એનર્જીમાં પણ યુઝ કરીએ છીએ. જો આપણે નો ફર્સ્ટ યુઝ ડોક્ટ્રિન ચેન્જ કરશું તો કદાચ જાપાન સાથે, યુએસએ સાથે જે ડીલ કરેલી છે એમાં પણ ક્યાંક અડચણ ઊભી થાય. અને ભારત એક બહુ ક્રેડિયેબલ કન્ટ્રી છે, ઇન્ડો પેસિફિકમાં આપણે નેટ સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે એક સારો એક ઓપ્શન આપી શક્યા છીએ, તો એની ક્રેડિબિલિટીમાં પણ ઘટાડો થશે, તો ન ચેન્જ કરવો જોઈએ મારી દૃષ્ટિએ. પર્ટિક્યુલરલી સાઉથ પેસિફિક રીજન, મતલબ કે દક્ષિણ હિન્દ મહાસાગર અને પેસિફિક રીજન ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે, એની સિક્યુરિટીના કન્સર્ન પણ રહેતા હોય છે, તમે જાણો છો. તેના માટે ભારતે કોઈ ઇનિશિયેટિવ્સ લીધા છે ગ્લોબલ લેવલે કે જેનાથી એને સુરક્ષિત કરી શકાય? એટલે ઇન્ડો પેસિફિકની વાત કરો છો? ઓકે, ભારતે પોતાનું સાગર ઇનિશિયેટિવ્સ બનાવ્યો છે, સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ, અને આ સિવાય ઇન્ડો પેસિફિકમાં આપણે ક્વેડ સંસ્થા સાથે
આપણે ક્વેડ સંસ્થા સાથે જોડાયેલ છે, એટલે કે કોઓર્ડિનેટર છે ચતુર્ભુજીય, જે આપણે સંધિ કહીએ છીએ, USA, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઇન્ડિયાની, જેનો મુખ્ય કાર્ય એ છે કે ભાઈ આ ઇન્ડો પેસિફિક ઝોન જે ઓપન, ફ્રી અને ડેમોક્રેટિકલી જે ટ્રેડ્સને બધું હેન્ડલ કરી શકે, કોઈનું એના પર મોનોપોલી ન થાય અને ડિસ્પ્યુટ્સ ન ક્રિએટ થાય. લાસ્ટ માલાબાર એક્સરસાઇઝ ક્યાં થઈ હતી? સોરી સર. સૌરાષ્ટ્ર અને ગુજરાતના એ બાજુના રિજિયનમાં ખૂબ ડાયરા કલ્ચર જોવા મળે છે, તો એનાથી યુવાનો છે એમની ઉર્જામાં વધારો થાય છે કે ઘટાડો થાય છે? સર, દેખીતી રીતે આપણને એવું લાગશે કે આ જે ડાયરા કલ્ચરના કારણે એમનો સમય બરબાદ થતો હોય, પરંતુ મારી દ્રષ્ટિએ એનાથી એમના ઉર્જા તો ના કહી શકે, પણ એમના મૂલ્યોમાં ઘણો બધો વધારો થતો હોય છે. અને આપણે એવું સમજી શકીએ કે ભાઈ ડાયરા કલ્ચર્સના કારણે આજે પણ સંસ્કૃતિ અને ત્યાંની જીવંતતા કન્ટિન્યુઅસ રહેલી છે. તો ડાયરા કલ્ચર્સ બાબતે હું સકારાત્મક છું. ચારણી સાહિત્યમાં સૌથી સારું રિસર્ચ કયા વ્યક્તિએ કર્યું છે? ઝવેરચંદ મેઘાણી સાહેબે ચારણી સાહિત્યમાં બહુ સારું રિસર્ચ કર્યું છે. આ સિવાય રતુભાઈ રોહડિયા કરીને હતા, એમને પણ બહુ સરસ રિસર્ચ કર્યું છે. ત્યારબાદ લોક સાહિત્યના ભાગરૂપે પણ ઘણા પુષ્પર ચંદ્રાવરકર, પછી ભગવાન દાસે પણ થોડું ઘણું રિસર્ચ કર્યું છે. હાલમાં આપણે નામ ફરવર્ડ કરવું છે, એમને પણ બહુ સરસ રિસર્ચ કર્યું છે. જયમલ પરમાર. યુપીએસસી આપી છે તમે? યસ સર. લિટરેચર ઓપ્શનલ છે? યસ સર. ઠીક છે.